સો ફ્રેન્ડ્સ, આ રીલ અને વિડીયો દ્વારા તમને કોઈકે ₹7800 પે કરીને જે સમરી અથવા તો ઓપિનિયન લીધો છે આજે, તો એ અપોઇન્ટમેન્ટનું સમરી ટૂંકમાં આજે તમને ફ્રીમાં આ વિડીયો અને રીલ દ્વારા મળી જવાની છે. ક્લાયન્ટે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ₹7800 જેવું પે કર્યું છે ટુ બુક ધીસ અપોઇન્ટમેન્ટ. અને પછી અમે આમ ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ કરીને આખી એમની સિચ્યુએશન ડિસ્કસ કરી છે, સ્ટુડન્ટ વિઝાનું ડિસ્કશન કર્યું છે, સ્પાઉસનું ડિસ્કશન કર્યું છે અને આગળ જતાં પીઆરનું પણ ડિસ્કશન કરી શકાય. સો આ તમને જે સમરી છે એ કોઈકની પેડ અપોઇન્ટમેન્ટની ફ્રીમાં આ રીલ દ્વારા મળી જવાની છે. સો પ્લીઝ આ વિડીયો અને રીલને મેક્સિમમ લોકો જોડે શેર કરશો કે જેનાથી લોકોના 4, 5 અથવા તો 6 લાખ રૂપિયા બચી શકે કે જે આ એજન્ટ્સ લોકો 1.5 વર્ષમાં પીઆર કરી આપવાનું સ્કેમ કરે છે. આપણે ઇન્ડિયા ગુજરાતમાંથી કન્સલ્ટેશન હતું તો આપણે શેર કરીએ કે એમાંથી ઘણી બાબતો એવી છે કે જે ખૂબ જ જરૂરી છે તમારે જાણવી, ત્યાંથી સમજવાની કોશિશ કરશો. આઈ હોપ કે તમને બેનિફિટ થઈ શકે. તો અહીંયા અમુક મેટર નોટ ડાઉન કરી છે. આ રીલ ડેફિનેટલી જેમની સાથે કન્સલ્ટેશન હતું એમને પણ મોકલીશું કે એમને પણ હેલ્પફુલ થઈ શકે કે આપણે જે કોઈ ઇન્ફોર્મેશન ઓપિનિયન આપતા હોઈએ એ કોઈ હવામાં અથવા તો બ્લાઇન્ડલી કોઈ અંધારામાં તીર મારવા જેવું નથી હોતું. જે કોઈ આપણે એડવાઇસ ઓપિનિયન આપતા હોઈએ દેટ્સ મસ્ટ બી સપોર્ટેડ બાય ઇમિગ્રેશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. સો આપણે નંબર 1 ક્વેશ્ચન જોઈએ. સો ક્લાયન્ટની સિચ્યુએશન એવી છે કે શી વોન્ટ ટુ પ્રિપેર ફોર અ કેનેડા સ્ટુડન્ટ વિઝા અને એમની જોડે એને એ પણ મેક શ્યોર કરવું છે કે એમના જે સ્પાઉસ છે, એમના હસબન્ડ, એ પણ જોડે ઓપન વર્ક પરમિટ એપ્લાય કરી શકે અને કેનેડા એમની જોડે જ આવી શકે. તો આ સિચ્યુએશનમાં ક્લાયન્ટે ત્યાં ડિફરન્ટ 15-20 ઓફિસે જઈને ઇન્ક્વાયરી કરી છે અને એને ઓપિનિયન એવો મળે છે કે તમે સ્પાઉસની એપ્લિકેશન જોડે ના કરી શકો, તમારું એપ્લિકેશનનું 90% રિજેક્શન આવી શકે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. ક્લાયન્ટ 20 ઓફિસે ગયેલું છે અને એમને એવું કહેવામાં આવ્યું છે કે તમારું 90% રિજેક્શન આવી શકે જો તમે તમારા સ્પાઉસનું જોડે એપ્લિકેશન કરો તો. સો લેટ મી ગીવ યુ ક્લિયર ઓપિનિયન ઓન ધીસ મેટર. શું 90% રિજેક્શન આવી શકે? સો આન્સર ઇઝ નો. જસ્ટ ખાલી એમને ખબર નથી બાય લો કે બાય લો સ્પાઉસની એપ્લિકેશન જોઈન્ટ કઈ રીતે કરી શકાય અને એમને જસ્ટિફિકેશન કરવા માટે શું વસ્તુની રિક્વાયરમેન્ટ છે એઝ પર ISSC લો એન્ડ રેગ્યુલેશન. સો તમે કઈ રીતે એક્સપેક્ટ કરી શકો કે એ ત્યાં નોન લાયસન્સ પીપલ વર્કિંગ એઝ એજન્ટ્સ અંડર RCAC કે એમને બાય લો તમને કોઈ પણ વસ્તુ ગાઈડ કરી શકે? એન્ડ ઓલ્સો હાઉ કેન યુ એઝ્યુમ ધેટ એમને બધા ઇમિગ્રેશનના રૂલ્સ રેગ્યુલેશન ખબર હોય? ડુ ધે રિયલી નો કે સ્પાઉસની એપ્લિકેશન જોડે મૂકવાની હોય તો એમના માટે જે રિક્વાયરમેન્ટ જે ફૂલફિલ કરવી પડે એ રિક્વાયરમેન્ટ કઈ હોય છે અને એ બાય લો સપોર્ટેડ કઈ રીતે કરી શકાય? એમના માટે રિલેટેડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ ક્યાં હોવા જોઈએ? અને જો કદાચ ફર્સ્ટ ટાઈમ રિજેક્શન પણ થાય ફ્રેન્ડ્સ, તો તમારે સેકન્ડ ટાઈમ કયા જસ્ટિફિકેશન અને કઈ પ્રોસેસના આધારે તમે ફાઇટ બેક કરી શકો, સેકન્ડ એપ્લિકેશન કરી શકો. ઇટ્સ નોટ જસ્ટ કે તમે રેન્ડમલી સેકન્ડ એપ્લિકેશન, થર્ડ એપ્લિકેશન, રિજેક્શન આફ્ટર રિજેક્શન લેતા જાઓ અને તમે એપ્લિકેશન કરતા જાઓ એન્ડ યુ હેવ નથિંગ ઓન હેન્ડ્સ. તમારું ઇવન રિજેક્શન પણ આવે છે તો પણ તમે સેકન્ડ ટાઈમ એપ્લિકેશન વિથ પ્રોપર જસ્ટિફિકેશન જો તમે બાય લો સપોર્ટ કરી શકતા હોય તો ડેફિનેટલી ઇટ ઇન્ક્રીઝિસ યોર ચાન્સીસ ઇવન સેકન્ડ ટાઈમ ઓર થર્ડ એપ્લિકેશન્સ. વી હેવ ડન દેટ ફોર અવર ક્લાયન્ટ્સ. હવે જો આવી તમને એડવાઇસ મળતી હોય છે ને તો તમે 15 પીપલ જોડે કન્ફર્મ કરો છો કે 20 પીપલ જોડે કન્ફર્મ કરો છો કે 50 પીપલ જોડે કન્ફર્મ કરો છો? જ્યારે પીપલ્સ હુ આર કેટેગરાઇઝ ઇન ધ સેમ લેવલ, તો હાઉ કેન યુ એક્સપેક્ટ ડિફરન્ટ આન્સર? કેન યુ? નો. રાઈટ? સો they are lacking by law guidance. You need to be very clear on this. Those people are not licensed people. When they see rejection, they become fearful અને સેકન્ડ એપ્લિકેશન પણ ફટાફટ કરી દેતા હોય છે. Does that increase the chances? No. તો ક્યાં મિસ્ટેક થાય છે? ડુ યુ એક્સપેક્ટ ધેમ કે તમારા જ્યારે સેકન્ડ ટાઈમની એપ્લિકેશન કરે ત્યારે એ બાય ISSC લો અને રેગ્યુલેશન મેન્શન કરીને એપ્લિકેશન કરે? નો. હાઉ કેન યુ એક્સપેક્ટ કે જેમને લો ખબર નથી, રેગ્યુલેશન ખબર નથી, એ કોઈ લો એ મેન્શન પણ ના કરી શકે? એઝ અ બિંગ એજન્ટ્સ દે આર નોટ ઓથોરાઇઝ ટુ રિપ્રેઝેન્ટ એઝ અ RCAC બિકોઝ એ એજન્ટ છે, RCACના અંડરમાં કામ કરતા હોય છે, એ કમિશન બેઝડ એજન્ટ હોય છે. રાઈટ? એક તો પહેલાં તમારે એક મેઇન ડિફરન્સ જો તમને ખબર પડી જશે તો પણ તમને ઘણા ક્વેશ્ચન્સના આન્સર મળી જશે અને ડિસિઝન લેવાની કેપેસિટી વધી જશે. સો સેકન્ડ આપણે જોઈએ કે કેનેડાના પીઆરનો એજન્ટ્સ લોકોએ આ ક્લાયન્ટને શું ઓપ્શન આપ્યો છે. તો હવે એમ કહે છે કે જો તમારે 5 થી 6 લાખ રૂપિયામાં કેનેડાના પીઆર કરવા હોય તો 1.5 વર્ષ આસપાસ થઈ શકે છે અને જો તમારે 12 મંથ્સ એટલે કે 1 વર્ષની અંદર જો પીઆર કરવા હોય તો તમારે 50 થી 60 લાખ રૂપિયાનો એક્સપેન્સ આવી શકે છે. રાઈટ? આઈ વુડ રિયલી રિક્વેસ્ટ યુ ટુ
ટેક ધીસ રીલ એન્ડ ગો ટુ ધેટ એજન્ટ અને એને તમારે પૂછવાનું છે કે તું જે આ 5 થી 6 લાખ રૂપીસમાં 1.5 વર્ષની આસપાસ પીઆરની વાત કરે છે એ કઈ કેટેગરીની વાત કરે છે અને કયા બેઝ ઉપર પીઆર થઈ શકે. લેટ્સ સે કોઈ 40-50 લોકો પાસેથી 2 to 3 લાખ રૂપીસ પણ લઈ લીધા એમણે, તો એમની પાસે તો એક સારું એવું મની કલેક્ટ થઈ જશે. તમારું કામ થાય કે ના થાય એમનું કામ થઈ ગયું. આ જે રિયાલિટી છે એ ખૂબ જ જરૂરી છે સમજવી તમારા માટે. બિફોર યુ હેન્ડ આઉટ એની મની ટુ ધ અનલાયસન્સ પીપલ. તમને ખ્યાલ છે કે એ લોકો કઈ રીતે વર્ક કરતા હોય છે પીઆરનું? એ પીઆરનું ડાયરેક્ટ વર્ક કરવા માટે ઓથોરાઇઝ નથી હોતા. એજન્ટ્સ લોકોના, જે નોન લાયસન્સ પીપલ તમે જેને ગુજરાતમાં એવરીવેર મળો છો, જે તમને આવી બધી લુક્રેટિવ ડીલ્સ આપે છે, સ્કેમ કરે છે, ફ્રોડ કરે છે, એ લોકો અમારા જેવા આરસીઆઈસી પાસે આવતા હોય છે અને અમને રિક્વેસ્ટ કરતા હોય છે કે તમારે આ ફાઇલ ઉપર વર્ક કરવાનું છે, અમે ક્લાયન્ટ જોડેથી મની લઈશું, તમને તમારી ફીસ આપીશું અને બાકીનું અમે અમારી રીતે બધું મેનેજમેન્ટ કરીશું. સી, ધીઝ આર ધ એજન્ટ્સ કે જેને તમે રોજે મળો છો. ધીઝ આર ધ એજન્ટ્સ કે જે તમારી સોસાયટીના કોર્નર ઉપર બેઠા છે. ધીઝ આર ધ એજન્ટ્સ કે તમને આવી લુક્રેટિવ ડીલ્સ આપે છે. કોઈ પણ પીઆરની સ્કીમ નથી કે જે તમે 1.5 વર્ષમાં 5 થી 6 લાખ રૂપીસમાં પીઆર આપી શકે. જો કોઈ કેનેડા સાઇડથી આરસીઆઈસી છે, જેમ કે અમે વી આર ઓફિશિયલી લાયસન્સ આરસીઆઈસી, અથવા તો કોઈ પણ ઇમિગ્રેશન લોયર હોય, તો એ તમને ડેફિનેટલી 3, 4, 5, 6 લાખ રૂપીસ એની પ્રોફેશનલ ફીસ ચાર્જ કરી શકે. બાય લો ઇટ્સ લીગલ એન્ડ ઇટ્સ ઓફિશિયલ બીકોઝ આરસીઆઈસી આર લાયસન્સ પ્રોફેશન. બસ ધોઝ એજન્ટ્સ આર નોટ એન્ડ ધે કેન નોટ. એમને તમારે આ ઇન્ક્વાયરી કરવી પડશે. જો તમે ક્વેશ્ચન્સ નહીં કરો તો એમના બેનિફિટમાં તો એ જ છે કે તમને કંઈ ખબર ના પડે. તમે ચૂપચાપ જે ચાલે છે સ્કેમ એ કરીએ જાઓ અને એમના પોકેટ મની ભરતા જાઓ. સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ ટેક ધીસ રીલ એન્ડ ગો ટુ ધેટ એજન્ટ એન્ડ આસ્ક કે તું 1.5 વર્ષમાં કઈ કેટેગરીમાં પીઆર કરવાની વાત કરે છે અને વોટ ઇઝ ધ આઉટલાઇન, શું પાથવે છે. તો આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિથ ન્યૂ ઇન્ફોર્મેશન અને ન્યૂ અપડેટ સાથે. ત્યાં સુધી ફ્રોડથી સાવધાન.